છોટાઉદેપુર જિલ્લાના જેતપુર પાવી તાલુકાના સિથોલ ગામના 36 વર્ષીય અપરિણીત યુવાન રેતીના લીઝના ખાડામાં ડૂબી જવાથી મોત નીપજ્યુંની ઘટના ઘટતા સમગ્ર વિસ્તારમાં ચર્ચાઓ જોર પકડ્યું છે કે એ યુવાનનું મોત કેવી રીતે નીપજ્યું। સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ સિથોલ ગામના 36 વર્ષીય યુવાન સંજયભાઈ ઈશ્વરભાઈ રાઠવા પશુ ચરાવવા અને પાણી પીવડાવવા ભારજ નદી પાસે ગયા હતા, જ્યાં તેઓના 6 વર્ષીય માનવ મહેશ રાઠવા અને 12 વર્ષીય આયુષ મહેશ રાઠવા નામના બંને ભત્રીજા પણ સાથે હતા। ત્યારે જનતા ડાયવર્ઝન બનાવાયું હતું, ત્યાં લીઝના ઊંડા ખાડામાં ડૂબી જવાથી મોત નીપજ્યુંની ઘટના બની છે। ઘટના બનતા જ ગામલોકો ઘટના સ્થળે દોડી આવી મૃતક સંજય રાઠવાને રેતીની લીઝના ખાડામાંથી બહાર કાઢી 108 એમ્બ્યુલન્સ દ્વારા સારવાર અર્થે ખસેડવાની કામગીરી ગામલોકો દ્વારા હાથ ધરવામાં આવી હતી, પરંતુ સારવાર મળે એ પહેલાં જ સંજય રાઠવાનું મોત નીપજ્યું હતું। આ અંગે જેતપુર પાવી પોલીસે અકસ્માત ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। दर्शक मित्रों, अभी तक आपने पिठोरा समाचार यूट्यूब चैनल सब्सक्राइब नहीं की है तो कृपया सब्सक्राइब करें ताकि देश व दुनिया की हर खबर आपको मिलती रहे। धन्यवाद।